ગીર સોમનાથમાં વેરાવળ શહેરમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી તો વેરાવળ શહેરના હાઉસિંગ વિસ્તારમાં ડિમોલિશનની પ્રક્રિયા ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું। પોસ્ટ ઓફિસથી હાઉસિંગ કોલોની રોડ પર ગેરકાયદેસર પેશકદમી દૂર કરાઈ। પાલિકા તંત્ર દ્વારા અવારનવાર નોટિસો આપવામાં આવે છે છતાં પણ જે દબાણો છે તે દૂર કરવામાં નથી આવતા। ત્યારે વેરાવળ શહેરમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આપને જણાવી દઈએ કે ગીર સોમનાથના વેરાવળ શહેરમાં ગેરકાયદેસર બાંધકામ પર ડિમોલિશનની કામગીરી છે તે કરવામાં આવી। પોસ્ટ ઓફિસથી લઈને હાઉસિંગ કોલોની રોડ ઉપર ગેરકાયદેસર પેશકદમીઓ જે છે તે તમામ દૂર કરવામાં આવી છે। પાલિકા તંત્ર દ્વારા અવારનવાર નોટિસ પણ પાઠવવામાં આવી હતી। રોડ પર જે પેશકદમીઓ હોવાથી રોડ જે છે તે સાંકડો થઈ જતો હોય છે ત્યારે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હોય છે, જેને લઈ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આપણે એમને 9મા મહિનામાં 10મા મહિનામાં 11મા મહિનામાં નોટિસો આપેલી છે। કુલ 30 જેટલા વાણિજ્ય વિષય દરેક મકાને એની આ બહારના ભાગમાં દુકાન બનાવી નાખેલી છે, એને નોટિસ આપી છે અને રિમૂવ કરી રહ્યા છીએ। અને બંને તરફ લગભગ આપણે જોઈએ 5-5 મીટરનો દબાણ છે, તો 10 મીટરનો દબાણ સહેજે છે। પછી લાઇટના રોડ લાઇટના પોલ વગેરે છે, પરિણામે અસરકારક રસ્તો 50% આપણો થઈ ગયો છે। તો બંને હટાવશું। નગરપાલિકાના થાંભલા પણ જે ઓવિસના પોલ છે એ પણ અમે હટાવશું। પીજીવીસીએલના પોલ પણ પાછળ જશે। એકંદરે મોટો સુંદર સુવિધાજનક રસ્તો આપણે મળી રહેશે। મારો લગભગ નગરપાલિકાનો 35 કર્મચારી અધિકારીનો સ્ટાફ અહીં કાર્યરત છે, સાથે સાથે સરકારશ્રીના અન્ય